તો મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છે ખાડીમાં, એમાં આપણે કાઢવાના છે આપણે ઓયસ્ટર યાની કે પેલો આપણે અમારી ભાષામાં કહીએ તો હિપના કહે, હિપના ઓયસ્ટર તે કાઢવાના છે આ ખાડીમાં। આજે હુકાઈ ગયેલી છે ખાડી, તો આપણે કાઢવાના છે। તો વિડીયો પૂરું જોજો ને વિડીયો જોવા મજા આવશે તમને। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો ને આપણે તમને બતાવીએ ઓયસ્ટર કેવી રીતે રહે એ હિપના, તે તમને બતાવીએ બધું ને કેટલા મળે તમને। વિડીયો પૂરું જોજો ને વિડીયો જોવા મજા આવશે। તો ચાલો તમને બતાવીએ। તો મિત્રો આપણે આવી ખાડીમાં આવી ગયેલા છે, તો જો તમને બતાવે કેવી રીતે ઓયસ્ટર રહી દે હિપના। આવી ખાડીમાં આપણે શોધવાના છે, તમને બતાવે। તો મિત્રો આવજો, આ છે આ જો આવી રીતે બેસેલું રહીએ, એને કાઢવા પડે। આજો આપણે કેટલી ક્વોન્ટિટીમાં મળે એ આપણે તમને બતાવીએ। આવી રીતે આ ખાડીમાં બેસેલા રહી તમને બતાવીએ। તો જુઓ આપણા ભાઈને મળી ગયું છે ઓયસ્ટર, જો કેટલા કાઢી રહેલો તે હિપના। આજો આજો હાલતું છે, એવી રીતે બેસેલું રહી એને કાઢવા પડે। આજો આ એક બીજો આપણો ભાઈ જાતો છે, જો આપણે બી મહિલા છે 3-4 ક્વોન્ટિટીમાં અગાડી બતાવે તમને। હા તો જો આપણે ભાઈને બીજું મદદ છે, ઉપર બી રહે આવી ઉપર એરિયામાં। જો આ જો આ કેટલું મોટું છે, આ ભાઈ કાઢતો છે। આ જો આ બીજું નાનું છે, નાની સાઈઝ વાળું હિપનું ઓયસ્ટર। જો આવી રીતે કાઢવા પડે। આ ખાડી છે, આ એક બીજી છે। આ જો પાણી કાઢતું રહી તો તને જોવા પડે। આ જો પથ્થર કે આપણને ખબર જ નહીં પડે, તેવી રીતે આપણને શોધવા પડે આ બધી વસ્તુ ઓયસ્ટર જો। તો આપણો ભાઈ બીજો શોધતો છે, આપણે જાય અગાડી આપણને મળે કે નહીં મળે એ આપણે બતાવે। કસે પાંડો આપરે ગાય ના લે બંધ લવારિયા તે લેતા હોય ને તો તો ચાલો હવે પાણીમાં તમને બતાવે પાણીમાં કેવી રીતે રહી લે। આ જો અંદર પાણીમાં છે, આ જો
યાની કે હિપના આ જો મોટા નાના બધા મિક્સ સાઈઝમાં છે આ ગિલફિશ છે જો આ કેટફિશ છે આ બીજું બધું બતાવે આ તો આ ડાકુ છે બધા ડાકુ આ એને ડાકુ કહેવાય આ છે આ બીજું માસ્ટર બતાવે છે એટલું બધું માસ્ટર બતાવે છે ઓઇસ્ટર આપણે એના લીધે જ આવે છે હિપના લીધે આ બહુ આપણને મળી રહ્યા છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હવે આપણે મળશું એક નવા